નમસ્કાર મિત્રો, ગિરનારી સંતો મેદાનમાં આવ્યા છે. તેમાં નાગા બાવાઓનો સમૂહ છે. ક્ષત્રિય સમાજ અને ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા સામસામે આવ્યા બાદ જે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, તેમાં આ રીતે ગિરનારી સંતોએ પોતાની વાત પ્રેસ કોન્ફરન્સ દ્વારા રજૂ કરી હતી. મારું નામ એક નાનકડું ભેખ ભગવાને આપેલું છે, ગંગાગીરી ગુરુશ્રી દિગંબર ચકોરગીરી શ્રી પંચ દશનમ જૂના અખાડા જુનાગઢ. ક્ષત્રિય સમાજના અને ક્ષત્રિય સમાજના આમંત્રણને લઈને અમારી નાગા ફોજ રોલાણા શિવાનંદ બાપુના સાથે અમે બધાએ કામ કરી રહ્યા છીએ. અને આપણા ગુજરાતની અંદર નહીં પણ ભારતના ખૂણે ખૂણે અમે જાતિ જે વિભાગ છે એને પણ અમે નાબૂદ કરી રહ્યા છીએ. અને બીજી તો શરમની વાત એ છે મિત્રો, સાંભળી લેજો, કારણ કે આજે ક્ષત્રિય સમાજ હોય તો જ આ ધર્મ ટકેલું છે ને કે ટકે જ નહીં. એનું કારણ છે કે આજ પણ મારી બેન દીકરીઓ અમારા ક્ષત્રિય સમાજમાં વેકાતી નથી, એને અમે દાનમાં આપીએ અને દાન દઈ રહ્યા છીએ. એક જ સમાજ હિન્દુ સનાતન ધર્મ એક જ સમાજ એવો ક્ષત્રિય સમાજ. આજે તલવારની ધાર ઉપર હિન્દુ ધર્મ રાખ્યો હોય તો એ ક્ષત્રિય સમાજ, અને આજે પણ એમનો ડંકો વાગે છે ક્ષત્રિય સમાજનો. અને મિત્રો, ખરેખર આપણે બેનનું નામ પદ્મિનાબેન વાળાના આ ઉપવાસને લઈને અમે પધારેલા છીએ. અમારા જય મહાકાલ, અમારી આ ગૌશાળા અને અમારું મહાકાલ મંદિર બંડીભાઈનું, અને અમે અવારનવાર અહીંયા આવીએ જ છીએ અને એમના આમંત્રણને લઈને આવીએ છીએ. અને ખરેખર આ વિરોધ બરાબર જ છે, અમે માનીએ છીએ. અને એમની સાથે અમે ખરેખર તલવાર લઈને સાથે છીએ. કદાચ ધડ દેવું હોય ને તો અમે પણ દઈશું અને એમની સાથે છીએ. આ વિરોધ બરોબર છે. ખરેખર આ ટીકા કરવી જ ના જોઈએ અમને. મંત્રી એટલે શું? મંત્રી એટલે શું એમને ખબર છે? મંત્રી એટલે બધો મેન માણસ, એને કહેવાય મંત્રી. અને એ જ કદાચ આવું કરતો હોય તો એ યોગ્ય નથી. હું તો મોદીભાઈને ને આપણા હર્ષ સંઘવીને ને બધાને, આપણા જેટલા આગેવાનો છે બધાને હું કહી રહ્યો છું, ગંગાગીરી મહારાજ, ખરેખર ધર્મના માટે જો હાનિ થાય ને એ અમે સાંકી નહીં લઈએ. હા, જય ગિરનારી, ઓમ નમો નારાયણ. અને તમે અડધી રાતે અમને આગ્રહ કરજો, અમે અડધી રાતે એમની સાથે છીએ. બેનની સાથે અમારી નાગા ફોજ જુનાગઢ સાધુ સમાજ છે આખી. બાપુ ટિકિટ પાછી દેવી જોઈએ કે ન દેવી જોઈએ? બાપુ ટિકિટ પાછી દેવી જોઈએ કે ન દેવી જોઈએ? દેવી જોઈએ ખરેખર. એને ટિકિટ મોદીભાઈને વિચાર કરવો જોઈએ, કારણ કે મોદીભાઈને આપણે લાવવા માટે બહુ પ્રયત્ન કર્યો હતો. અમે પણ સાથે છીએ, એવું નથી, પણ આ યોગ્ય નથી, અમને આ ગમ્યું નહીં. એના માટે હમણાં મુક્તાનંદ બાપુએ જે પ્રવચન કર્યું એ બી યોગ્ય છે. શેરનાથ બાપુએ હમણાં ફોનમાં એમને કીધું બેન માટે, એ બી યોગ્ય છે. એટલે અમારી સમાજ સાધુ સમાજ સાથે છે અને અમારી આ માંગ સ્વીકારવી જ પડશે. જય ગિરનારી. ભારતીય જનતા પાર્ટીને શું કહેવા માંગશો? ન સ્વીકારે તો માંગ ના સ્વીકારે તો એવું બને જ નહીં, સ્વીકારવી જ પડશે. ભારતના સાધુ સંતો અમે સાથે છીએ, અમે બીજા સ્તર કરીશું અમે પાર્ટીને. હા.